હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે બનાવીશું પૌવા. જો આ રીતથી બનાવશો તો પૌવા છૂટા છૂટા અને ખાવામાં એકદમ પોચા એવા બનશે. તે માટે ડુંગળી, ટમેટાં, મરચાં, કોથમીર, મીઠો લીમડો લઈ લીધો છે. ત્યારબાદ એક જારમાં 2.5 વાટકા જેટલા પૌવા નાખીશું. તેને 2-3 પાણીથી સારી રીતે ધોઈ લઈશું. ત્યારબાદ એક કડાઈમાં 3 ચમચી તેલ નાખીશું. તેલ ગરમ થઈ ગયા પછી તેમાં 2 ચમચી જેટલી રાઈ નાખીશું. ત્યાર પછી 1 ચમચી જીરું નાખીશું. મીઠા લીમડાના પાન નાખીશું. ત્યાર પછી ડુંગળી નાખીશું. ડુંગળી થોડીક ચડી ગયા પછી તેમાં લીલું મરચું, ટમેટું નાખીશું. ત્યાર પછી તેને સારી રીતે મિક્સ કરી લઈશું. અડધી ચમચી હિંગ, અડધી ચમચી હળદર, સ્વાદ પ્રમાણે થોડું એવું મીઠું નાખીશું. ત્યાર પછી 2 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું નાખીશું. ત્યાર પછી પૌવા નાખીશું. જો મીઠું બધું જ એકસાથે નાખી દેશો તો ડુંગળી ટમેટાં ખારા લાગશે અને પૌવા મોળા લાગશે. તે માટે પૌવાના ભાગનું મીઠું ત્યાર પછી ઉમેરીશું. ત્યારબાદ 2 ચમચી જેટલી ખાંડ, લીંબુનો રસ અને પૌવાના ભાગનું થોડું મીઠું એડ કરી દઈશું. પછી તેને સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યાર પછી આપણા પૌવા પોચા બને તે માટે તેમાં થોડું પાણી નાખી દઈશું. ત્યાર પછી તેને મીડિયમ ફ્લેમ પર 2-3 મિનિટ માટે ઢાંકીને થવા દઈશું. ત્યાર પછી જોઈ શકો છો પૌવા સરસના છૂટા છૂટા અને ખાવામાં પણ એકદમ પોચા એવા થઈ ગયા છે. ત્યાર પછી તેને કોથમીર નાખી દઈશું. ત્યારબાદ એક ડીશમાં કાઢી લઈશું. જોઈ શકો છો પૌવા સરસ એવા પોચા અને છૂટા છૂટા બનીને તૈયાર થઈ ગયા છે. જે આ રીતથી બનાવવાથી એકદમ સરસ છૂટા છૂટા અને ખાવામાં પણ પોચા એવા બનશે. ત્યાર પછી તેની પર સેવ નાખી તેને ગાર્નિશ કરી લઈશું. આ તૈયાર છે આપણા પૌવા.